ભરતીમાં કૌભાંડનો યુવરાજસિંહ આરોપ લગાવ્યો છે। ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ભરતીમાં કૌભાંડ થયું છે। 80 કલાકની ભરતીમાં કૌભાંડ થયું છે તેવો આરોપ યુવરાજસિંહે લગાવ્યો છે। પૈસાવાદ, સગાવાદ અને પરિવારવાદના જોરે ભરતી થઈ છે। બેંક ક્લાર્કની ભરતી રદ કરવાની યુવરાજસિંહે માગણી કરી છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે આજના સમયમાં યુવાનો તનતોડ મહેનત કરી પોતે સારી પોસ્ટ પર નોકરી મેળવે તેવી આશા તેમની રહેતી હોય છે, પરંતુ આજના ભ્રષ્ટ શાસકો પૈસાવાદ, સગાવાદ અને પરિવારવાદ થકી પોતાના મળતિયાઓને નોકરી આપી હજારો લાયક વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરી રહ્યા છે। આવી જ એક તાજેતરમાં ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં થયેલી 80 કલાકની ભરતીમાં પણ પૈસાવાદ, સગાવાદ અને પરિવારવાદ અને મસમોટો આર્થિક વહીવટ કરી નોકરી આપી હોવાના આરોપ યુવરાજસિંહ જાડેજાએ લગાવ્યા છે। ભાવનગર પહોંચેલા યુવરાજસિંહ જાડેજા પ્રથમ જિલ્લા રજિસ્ટ્રાર કચેરી ખાતે અધિકારીને મળી ભરતી કૌભાંડમાં એસઆઈટીની રચના કરી યોગ્ય તપાસની તેમણે માંગ કરી છે। જે કહી શકાય કે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારને રજૂઆત કરવામાં આવી, ત્યારબાદ એ ડિસ્ટ્રિક્ટ સ્ટેટ રજિસ્ટ્રારને રજૂઆત કરી, ત્યારબાદ આ લોકોને છૂટા કરવામાં આવ્યા હતા। હવે આ છૂટા કરી અને અત્યારે જે એની માનીતી કંપની અમદાવાદ ખાતેની ઓમ એન્ટરપ્રાઇઝ કરીને જે સંસ્થા છે, એજન્સી છે, એને કામ સોંપી અને સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમનું તરકટ નાટક રચી અને પોતાના લોકોને આમાં નોકરી આપેલ છે। જેને ભૂતકાળમાં છૂટા કર્યા હતા એને આમાં સીધી ભરતી એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી આ લોકોને નિમણૂક આપેલ છે। 11 તારીખના રોજ જ્યારે નિમણૂક આપવાની હતી, 2 દિવસ અગાઉ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના સીસીટીવી જોઈ લેવાની છૂટ રાતે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં 80 ઉમેદવારને બોલાવવામાં આવે છે। પછી શા માટે બોલાવવામાં આવે છે? અને તમારે નિમણૂક આપવી જ છે તો જગ જાહેર કરો ને। તમામ ભરતીઓના મેરિટ યાદી, તમામ ભરતીઓના પરિણામ એ જગ જાહેર વેબસાઇટ ઉપર આવે છે। આ ભરતીનું કોઈ જ પ્રકારનું પરિણામ નથી વેબસાઇટ ઉપર આવ્યું કે નથી બીજી ત્રીજી રીતે કોઈ જાહેર કરવામાં આવ્યું। અને એ એસઆઈટીની રચનામાં અમારા જેવા નિષ્પક્ષ લોકોને ક્યાં કૌભાંડ કઈ રીતે ચાલે છે જેની એને માહિતી છે એવા લોકોને સામેલ કરી કાં તો નિવૃત્ત જજની અધ્યક્ષતામાં અથવા તો જે પાકસાપ ઈમાનદાર હોય તેવા લોકોને જોડે લઈ આની અંદર એસઆઈટીની રચના કરી જે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર હોય કે પછી સ્ટેટ રજિસ્ટ્રાર હોય એની ઉપર કાર્યવાહી કરવામાં આવે અને દાખલો બેસે।